ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ થઈ ગઈ છે અને અહીંયા મારો બને છે સવારનો બ્રેકફાસ્ટ બની જાય પછી બનશે દેવમનું લંચ. આજે બ્રેકફાસ્ટમાં છે ને આવતીકાલે રોટલી બનાવેલી, ગઈકાલે બનાવી જો વધી છે તો રોટલી વઘારવામાં આવશે. રોટલી વઘારેલી મજા આવે. પણ આ રોટલી વધી હોય ને તો એને બરાબર ડીપ ફ્રાય કરે ઓઇલમાં અને પછી ઉપર મસાલા નાખીને ખાય, પણ એમાં ટુ મચ ઓઇલ થઈ જાય એટલે હું વઘારી નાખીશ. વઘારમાં રાઈ, જીરું, તલ ને બધું નાખીને વઘારીશ. મજા આવે રોટલી રીતે ખાવાની. અને થોડી હું પેલી થવા દઈશ કડકડી, જે આપણે કહીએ ને એવું. અને રોટલીનું કડકડિયું કે વઘારેલી રોટલી પણ કે. વચ્ચે મેં ઓલું રોટલીનું શાક બનાવ્યું તો મને કોઈ રોટલીનું શાક મીન્સ છાશમાં વઘારેલું, એને અમે રોટલીનું શાક કહીએ. તો ઘણા બધા કંઈ રોટલીનું શાક ના કહેવાય, એને વઘારેલી રોટલી કે એવું કંઈક કીધું હતું. આ બધા અલગ અલગ રીતે ખબર એનું નામ આપણે નામકરણ કરતા હોઈએ વસ્તુનું. તો ચાલો એ બનાવી લઉં. દેવમ શાવર લે છે, પર્યંગ દીવાબત્તી કરે છે અને હું કિચનમાં મારી ડ્યુટી પૂરી કરી દઉં ત્યાં સુધીમાં. અમે કોસ્કો ગયા હતા ને ત્યારે પર્યંગના ફ્રેન્ડે એની પાસે આ ક્રીચ મંગાવી હતી. એટલી સરસ છે ને, એને કીધું તમે ટ્રાય કરો. તો અમે જો આ લીધી છે આટલી. એનું પેકેટ મોટું હતું ને તેમાંથી બહુ જ મસ્ત બધા વેજીટેબલ્સ છે અને આમાં 0 ઓઇલ છે. બહુ જ મસ્ત છે. એટલે હવે નેક્સ્ટ ટાઈમ જઈશું ને ત્યારે લઈને આવીશું. સારી છે, ટેસ્ટમાં પણ સારી છે અને હેલ્ધી પણ છે. કોર્નફ્લોર ને બધું છે એટલે સારું એમ શરીર બોડી માટે આપણા. જો દેવમ માટે છે ને અમે લોકો આ લઈને આવ્યા. દેવમ માટે એટલે અમારા બધા માટે આ સારું છે, મને ગમ્યું. કોસ્કોનું જ છે પણ પર્યંક એવું કહે છે કે એને થોડું વધારે સ્વીટ લાગે છે, પણ ચાલે એમ. બહુ એટલી બધી શુગર નથી. મને થોડું ગળ્યું ગમે ખાવું. આમાં બધા પમ્પકિન સીડ્સ ને બધા સીડ્સ છે અને કોકોનટ છે. નાઈસ છે. દેવમને જો અહીંયા ડ્રોપ કરી દીધો છે, વોક કરીને જતો રહેશે અને અમે જઈશું હવે સ્ટેશન. એટલે જો વોક કરવાનું શરૂ કરી દીધું છે ને. જનરલી હું છે ને તડકામાં ચાલું. આજે હું છાયડા સાઈડ આવી ગઈ છું કારણ કે વધારે અત્યારમાં જ ગરમી શરૂ થઈ ગઈ છે. અને આજે મેં 2-3 જણને જોયા કે ટેબલ ફેન લઈને જાય છે કારણ કે ગરમીનું પ્રમાણ અચાનક વધી જાય ને તો અહીંયા તો લોકો એને દિવસે બાય કરી લે પંખા ને એવું. ટેબલ ફેન મીન્સ અહીંયા સીલિંગ ફેન તો હોતા નથી અમારે. એટલે ચાલો તો હવે સલૂન ઉપર જઈને જોઈએ કે આજે ત્યાં કેટલી ગરમી લાગે. અમારે સારું છે અંદર, એટલી બધી ગરમી નથી લાગતી. ઠંડીમાં લાગે ઠંડી, પણ ગરમીમાં એટલી બધી નથી લાગતી કારણ કે થોડું ઠંડુ રહે છે અંદર, એટલે સારું છે. જો કેનાલ કેટલી સરસ લાગે છે ને અત્યારે. અહીંયા પાસે બેસવાની મજા આવે પાણી સાઈડમાં. ખબર ને ઠંડુ લાગે થોડું એકદમ. બધી બોટ અહીંયા જ પડી છે. જો આગળ તો બધા છે ને કપડાં સૂકવેલા છે એના ઉપર. ડોગીને કેટલું મોટું છે, બહાર બેસાડી દીધું છે કારણ કે ટેસ્કોમાં અંદર અલાઉડ ના હોય એટલે શાંતિથી બેઠું છે, મસ્ત એન્જોય કરે છે. અહીંયા જો અમારે મિની બનાના કોઈ લઈ આવ્યું છે. સાવ આપણે આંગળીના પેલા હોય ને ટેરવા એટલા જ જો નાના નાના. ચલો જો ઘરે આવીને દેવામને તો છે ને ખબર નહીં હમણાંથી શું સૂજ્યું છે ને તો વાસણ લઈને રમે જ મારો છોકરો. હવે રહીને નાનો તો ત્યારે નથી રમ્યો વાસણ લઈને, પણ અત્યારે હે દેવામ ને જો કેવો આઈડિયા વાપર્યો છે ને. આ સ્પિનર છે ને એનામાં મૂકે, ફેરવે ને પછી ઉપર બોલ મૂકે ને. તને આમાં શું મજા આવે બેટા? અને આજે તમે સ્કૂલમાં શું કરીને આવ્યા તો કયો જરાક અમને. હે ના કહેવાય? ઓકે. પણ ક્યાં ભાગ્યા તમે? હા સાવ આવું. મને હેલ્પ નહીં કરવાની? જો આજે એક હજી પાર્સલ આવી ગયું છે, એનું હવે ઓપનિંગ થશે થોડાક દિવસમાં કારણ કે આજે તો હવે અત્યારે કરવું છે નહીં. પણ ક્યારે આપણે આ પાર્સલ ઓપન કરવાનું છે? પર્યંક જય શ્રી કૃષ્ણ. જો પર્યંક તો જતા રહ્યા શું, હવે હું પણ જઈશ. આ પાર્સલ છે ને જોઈએ હવે આ વીકમાં ઓપન થશે કે નેક્સ્ટ વીકમાં. શું છે તમારા બધા સાથે શેર પણ કરીશું, પણ થોડા ટાઈમ પછી. અને અત્યારે આજે મારા મમ્મી લોકોની જોડે વાત થઈ, લોકો એટલી ગરમી હતી ઇન્ડિયામાં. અમદાવાદમાં બહુ વધારે ગરમી હોય છે. જ્યારે પણ બધી જગ્યાએ હોય ને ગુજરાતમાં, જ્યારે સૌથી વધારે મને લાગે અમદાવાદમાં જ હોય છે. આજે 46 જેવું ટેમ્પરેચર હતું. કોઈ પેલી શું કે રીલે વાયરલ કરી હતી કે આટલી ગરમીમાં છે ને બ્રેડ મૂકીએ ને બહાર રસ્તા ઉપર તો એ શેકાય છે, એટલી ગરમી છે એમ. મારા મમ્મી લોકો કહેતા કે તું ગયા વર્ષે આવી હતી ને ત્યારે અમે લોકો એસી કરતા હતા એવા ટાઈમે, પણ કે આ વખતે એની પહેલાંથી અમે એસી શરૂ કરી દેવા પડ્યા છે, એટલી ગરમી છે. બપોરે લોકો આજ મેરેજમાં ગયા હતા ને તો કે ગરમી એટલી લાગી ને બપોર આવીને પહેલાં બધા રૂમમાં એસી કરવા પડ્યા ચાલુ એમ.
હું ઇન્ડિયા ગઈ હતી ને એનું મારું 1 વર્ષ થઈ જશે. ટાઈમ ક્યાં જાય છે ને ખબર નથી પડતી. આઈ થિંક હું 22 કે 23 મહિના ગઈ હતી લાસ્ટ યર. મને એવું થાય કે હું હજી હમણાં જ જઈને આવી છું, તો વરસ પણ થઈ જશે. ટાઈમ આમ પલકોમાં પસાર થઈ જાય છે ને એવું કહીએ ને તોય ચાલે. એટલે જે પણ ટાઈમ મળે છે એન્જોય પણ કરી લેવાનું, જોડે કામ પણ કરી લેવાનું, કારણ કે ટાઈમ ફટાફટ આપણા હાથમાંથી આમ સરકતો જ જાય છે એવું લાગે મને ઘણી વખત. ચાલો હવે અમારું તો હવે હમણાં કેવું છે, અમે સમર શરૂ થઈ ગયો છે એટલે અહીંયા અમારે કંઈક ને કંઈક પાર્ટી ને બધું હોય ને તો એના ઇન્વિટેશન આવતા જ રહે. આ સન્ડે અમે લોકો જવાના છીએ બહાર. ક્યાં જવાના છીએ તમને લોકોને ખબર લગભગ પડી પણ ગઈ હશે અને ટૂંક સમયમાં પડી પણ જશે. ને ત્યારે સન્ડે ત્યાં જવાના. મંડે છે બેંક હોલિડે, એટલે બેંક હોલિડે એટલે અહીંયા કેવું કે બધું બંધ હશે. સ્કૂલો ને બેંક ને એવું બધું. અમુક સેક્ટર એવા હોય કે ઓપન હોય પણ બાકી બધું ઓલમોસ્ટ બંધ હશે. બેંક હોલિડે છે એટલે લોંગ વીકેન્ડ છે આ વખતે પણ, અને વેધર પણ સારું છે એટલે ઘણા લોકો હોલિડે પ્લાન પણ કરી નાખે. એટલે એ પણ છે. નેક્સ્ટ વીક નહીં પણ એના પછીના વીકનું પાછું ઇન્વિટેશન આવી ગયું છે. એટલે હજી જોઈએ કે કઈ રીતનું સેટ કરીશું, કારણ કે વીકડેઝ તો નથી, વીકેન્ડ જ છે. આઈ થિંક સેટરડેનું જ છે. એટલે સેટરડે કેવું મારે જવાનું હોય સલૂન ઉપર, એટલે ચેક કરી લઈશ કે મારાથી જઈ શકાશે કે નહીં. એ જવાશે તો ચોક્કસ જઈશું, મજા આવશે ત્યાં પણ. એટલે ચાલો તો વિડીયોનો એન્ડ કરી દઉં છું. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય. અને યસ, મને એ પણ કહેજો કે હું સન્ડે જવાની છું. ફંક્શન સારું છે, હાઉસ વોર્મિંગ છે, હાઉસ વોર્મિંગ પાર્ટી. તો એમાં હું સાડી પહેરું કે ડ્રેસ પહેરીને જાઉં મને તમે જરૂરથી કમેન્ટમાં કહેજો. મને સાડી પહેરવાનો વધારે શોખ છે પણ હું વિચારું છું કે શું પહેરવું એ. તો તમે પણ મને સજેસ્ટ કરજો કે સાડી પહેરું કે નહીં એમ. ઓકે ચાલો બાય.